ચલો રેડ લાઇટ પર એક વાત કરું. ટોક્સિક લોકો ઉપર પોસ્ટ મૂકનારા 70% લોકો પોતે જ ટોક્સિક હોય છે. આપણી સમાજમાં કેટલા એવા લોકો છે જેને બીજામાં કેટલા વાંધા વચકા અને વાંક છે શોધતા બહુ સરસ આવડે છે, પણ એમને ઇન્ટરોસ્પેક્ટ કરતા નથી આવડતું કે હું ક્યાં ખોટો કે હું ક્યાં ખોટી છું. દર્શિની એક એવી વ્યક્તિ છે જે પોતાના ફ્રેન્ડ સર્કલમાં બહુ જ પોપ્યુલર છે. એ દરેક જણની દરેક લાગણીનું બધું જ ધ્યાન રાખે છે. એટલે લોકો કે સમાજ માટે તો એ બહુ જ પોઝિટિવ અને બહુ જ મોટિવેટેડ વ્યક્તિ છે. પણ જ્યારે એના ઘરમાં ઝાંકીએ ને તો એનો હસબન્ડ એને સમજાવી શકે છે કે દર્શિની એઝ અ વાઇફ ક્યારે અવેલેબલ નથી હોતી. જ્યારે હું ત્યારે ટેન્ટ્રમ્સ નાખ્યા કરે છે અથવા તો મારા વાંક શોધ્યા કરે છે. એઝ અ મધર એ બાળકો ઉપર હંમેશા હાવી થઈ જાય છે અને બાળકો ક્યાં ખોટા છે, એઝ અ મધર એને કેટલું જતું કર્યું છે અને બાળકોએ એને કેટલી લેટડાઉન કરી છે એના ઉપર એમના રોંદડા રોયા કરે છે. પોતાના ઇનલોઝ સાથે એ બહુ જ વિચિત્ર વર્તન કર્યા કરે છે. એની અપેક્ષા તો એમ છે કે તેઓ મને એક દીકરી તરીકે સાચવે, પણ એ તેમને મા બાપ તરીકે શું એક ગેસ્ટ તરીકે પણ જોવા નથી તૈયાર. પોતાના પેરેન્ટ્સ અને પોતાના ફેમિલી સાથે પણ એને એટલા બધા ઇશ્યુઝ છે કે જેમાં એ માને છે કે જો મારા મા બાપ આ નહીં ને બીજા કોઈક હોત તો બહુ જ સફળ વ્યક્તિ થઈ શકતી હતી. આમાં શું છે, દર્શિની પોતે એક એવી ટોક્સિક પર્સનાલિટી ટ્રેટથી પીડાય છે જેના કારણે સાયકોલોજીના 3 મેઇન પ્રિન્સિપલ વાપરે છે. પ્રોજેક્શન, જે પોતાના પ્રોબ્લેમ હોય એ બીજાના છે એમ કહેવાનું. એક્સટર્નલાઇઝેશન, એટલે જે અંદર જોવાનું છે એ બેસિકલી બહારના લોકોનો પ્રોબ્લેમ છે અને બહારના લોકો મને અંદર ખાઈ રહ્યા છે એ દર્શાવ્યા કરવાનું. અને ડિનાયલ, એટલે જ્યારે ત્યારે ભૂલ ચૂકે પણ ખબર પડે કે આ મારો પ્રોબ્લેમ છે તો આ કામ કે આ વસ્તુ મેં કરી જ નથી. તમે એટલા નીચેની કક્ષાના માણસ છો કે તમે મને આવા સમજો છો. ટોક્સિક લોકો મોટા ભાગે બીજાને ટોક્સિક કહેતા હોય છે અને એના વિશેની રીલ્સ ફોરવર્ડ કર્યા કરે છે. મારી થઈ ગઈ ગ્રીન લાઇટ.